જનરલી એસિડ એટેકની આપણે વાત કરી એ પ્રમાણે જો એસિડ એટેક એની પર થયો હોય તો જનરલી હવે તો સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે સર્જરી દ્વારા એનું સોલ્યુશન થઈ શકે છે, પરંતુ એ એસિડ એટેક થયા પછી જે સમાજ અથવા અમુક લોકો એની પર મેન્ટલી ટોર્ચર કરી અને કોન્સ્ટન્ટ એને તોડવાનો જે પ્રયત્ન કરે છે એ એના માટે એના કરતા જે ફિઝિકલ એટેક છે એના કરતા મેન્ટલી એટેક વધારે એ વખતે એને એમ થાય કે એના કરતા જિંદગી ટૂંકાઈ દે, એના કારણે ઘણી લેડીઝો ટૂંકાઈ દે છે જિંદગી. એટલે આ વસ્તુ જરૂરી છે કે થોડું એને સપોર્ટ કરો, ભલે કોઈ પણ સ્ત્રી હોય. સ્ત્રીનું તમે ઉપરથી તમે એનું ચરિત્ર બગાડો છો, ચરિત્ર ના બગાડો, એનો પ્રોબ્લેમનું સોલ્યુશન લાવો. સાચી વાત છે. કાયદો પૂરતો છે કે સામાજિક માનસિકતા બદલવી જરૂરી છે? મેં તમને આગળ પણ કીધું કે માનસિકતા આપણે સમાજમાં માનસિકતા બદલવી જરૂરી છે કે સ્ત્રીને પર થતા જે દૂષણો થાય છે. ધારો કે મેં તમને વાત કરી આગળ પણ આપણે ચર્ચા કરી બાબતમાં કે સાસુ વહુ છે, નણંદ ભોજાય છે, ઘરમાં ફેમિલીમાં જ છે કે મારા ઉપર પહેલા જમાનામાં ઘૂંઘટા ઓઢવાનો રિવાજ હતો. તો મારા સાસુ એમ કહે છે કે મેં તો આખી જિંદગી ઘૂંઘટા ઓઢ્યા તો મારી વહુ છે ને ડ્રેસ પહેરે, મારી વહુ શેના માટે નોકરી કરે? હું ભણેલી હતી, એજ્યુકેટેડ હતી મારા જમાના પર, મારા સાસુ સાથે મને નોકરી ના કરવા દીધી તો હું મારી વહુને શા માટે નોકરી કરવા દઉં? પણ એ વસ્તુ મારા પર વીતી છે તો મારી બહુ પણ ના વીતે, મારી દીકરી પણ ના વીતે. જો એ સમાજ આગળ વિચારશે તો ક્યારેય પણ સમાજમાં ક્યારેય બી કોઈ ઇસ્યુ નહીં થાય અને પરિવાર સાથે મળીને રહેશે. અને જે આમના જે ભેદભાવ થાય છે, ઘરડા સાસુ સસરાને ઘરડા આશ્રમમાં જવું પડે છે, એ મેન્ટાલિટી ચેન્જ કરવાની કે સમાજ સાથે તમે બી, નવી જનરેશન આવે છે તમે બી સાથે બદલાવો. બરાબર છે કે તમે જૂની વસ્તુ પકડીને ના બેસો કે તમે ધારો કે હું એજ્યુકેટેડ છું, મારી વહુ નોકરી કરવા જાય છે, આજે હું પોતે આજે જોબ કરું છું, સમાજ સેવિકા છું અને કાલ ઉઠીને મેં સમાજ સેવિકા કરીને મારી વહુ એન્જિનિયર કે ડોક્ટર આવે છે તો હું એને એમ કહીશ કે ભાઈ અમે તો ઘરનું કામ કરતા ગયા અને નોકરી પણ કરી, તો તમે નોકરી એકલી કરશો નહીં ચાલે, તમારે બી ઘરનું કામ સંભાળવું પડશે. ના, એ નહીં કરી શકે. મારી સાસુએ કરી, હું નથી કરી શકવાની. મારી સાસુએ ખેતરનું કામ કર્યું હશે તો હું નથી કરી શકવાની, મારી આવડત એ નથી, કારણ કે મારા ફેમિલી, હું જે બેકગ્રાઉન્ડમાંથી આવી છું હું નથી કરી શકવાની. તો બેટર છે કે તમે એ સમય પ્રમાણે આપણે બી અપડેટ થવું જરૂરી છે કે નવું જનરેશન આવે છે તો મારે બી, હું મારી વાઈફ, મને પિઝા બર્ગર ખાવા તો મારે બી પિઝા બર્ગર ખાવા જ પડશે કે મારી વહુને 10 વાગે નોકરી પરથી આવે છે તો મારે એને સપોર્ટ કરો, ચલો 10 વાગે નોકરી પરથી આવે છે તો મારે એમને કહે કે તેમ તને નોકરી પરથી આટલી વાર લાગી કે અમે અમે ઘરનું કામ પતાવીને ગયા હતા તો અમે નથી કર્યું. એના કરતા ઓબ્જેક્શન નહીં, સોલ્યુશન લાવો તો ઇસ્યુ કોઈ આવશે જ નહીં. સમાજને પોતાની સોચ બદલવાની જરૂર છે હજી.